છીએ તમારું મારા ન્યૂ વ્લોગમાં. બસ આજે છે ગૌરી વ્રતનો બીજો દિવસ અને અમારે છે આજે અપોઇન્ટમેન્ટ છે લેલાટની. મેં ગઈકાલે વાત કરી હતી તમને. તો બસ આજે અમારે જવાનું છે. કોલ આવી ગયો છે 12:30-1 વાગ્યા સુધીમાં અમારે જવાનું છે. શું કહે છે તીશુ? શું કહે છે બેટા? પ્રસાદ છે? ઓકે હા. સો બસ તીશુ બી મારી સાથે છે અહીંયા અને સો બસ હું થોડી રેડી થઈ છું. મારે હેર વોશ કરવું છે તો હેર વોશ કરી લઉં અને જીએમએસટી તો રેડી જ છે. સો બસ હવે જઈશું અમે 12:30. હમણાં તો 10 વાગે છે, 12:30-1 વાગ્યા સુધી બોલાવ્યા છે એટલે જઈશું અને બતાવીશ ત્યાં શું કરવાનું છે. જસ્ટ નેલ આર્ટ જ કરવાનું છે પણ ત્યાં કેવું છે કે નેલ આર્ટ સ્ટુડિયોમાં જઈએ છીએ તો તમારી સાથે શેર કરી શકીશ. સો બન્યા રહીશું મારી સાથે. અને હમણાં મમ્મી ધોવા બેઠા છે કપડાં, તો હું જાઉં છું કપડાં સુકવવા માટે. ઓકે સો બસ ચલો મળે છે આપણે. અને હા જીએમએસટી આજે સ્કૂલ નથી ગયા કારણ કે રાત્રે સુવામાં લેટ થઈ ગયું હતું તો વહેલું ઉઠાયું નથી અને એમ પણ આજે સેટરડે હતો અને લોકોના ઉપવાસ ચાલે છે તો પછી રજા જ પડાવી દીધી લોકોને. સો બસ આવું છે આજનો દિવસ. તો આજે આગળ શું કરીશ આખા દિવસમાં તો હું તમારી સાથે શેર કરીશ. તો બન્યા રહેજો મારી સાથે. 1:45 થઈ ગયો છે ને હું થઈ ગઈ છું રેડી. તો બસ હવે અમે લોકો નીકળે છે. હું જીયા અને મિસ્ટી જઈ રહ્યા છે. વિવાન પણ સ્કૂલ જઈ ગઈ છે, એ જોઈ રહ્યા છે ટીવી. ઓકે અને બસ નીકળ્યા છે, અમે નીકળીએ છીએ. ઓકે એ લોકોનું ફરાળી લઈ લીધું છે અને જીયા રેડી? ઓકે તો જીયા રેડી થઈ ગઈ છે. હવે હું જીયા અને મિસ્ટી નીકળીએ છીએ. અમે લોકો આવી ગયા છીએ કિમી ઉર્મીને મળવા માટે. હું મિસ્ટી અને મિસ્ટી ત્યાં ઊભી છે. મિસ્ટી છે અને આ જીયા છે. અમારે જવાનું છે અપોઝિટ સાઈડ, સામે જ જવાનું છે નેલ આર્ટ માટે. તો બસ આવ્યા છે તો મળતા જઈએ બે જણને. બતાવો તમારા હેન્ડ. એવું નહીં આ રીત. ઓકે લાટ થઈ ગયું છે અને અમે જઈ રહ્યા છીએ ઘરે. ઓકે ઘરે જઈ રહ્યા છીએ અમે. ગયા છીએ ઘરે. જોવા માટે બસ આવીને અમે લોકો ફ્રેશ થઈ ગયા છીએ. મિસ્ટી પણ છે. હવે અમે મૂકીશું મહેંદી. ચલો મહેંદી મૂકીને પછી હું ફાઇનલ બતાવું છું. આજના 7:30 વાગ્યા છે અને અમે મહેંદી મૂકીને ફ્રી પણ થઈ ગયા છે. અને મહેંદી આ લોકોએ મિસ્ટીએ મહેંદી મૂકીને વોશ પણ કરી દીધા એના હેન્ડ વોશ. અને જીયાનો એક હાથ મુકાઈ ગયો છે, એણે બી મહેંદી કાઢી નાખી છે. અમે મૂકી આપી છે બધા આમાં. શું આ રીતે અમે મહેંદી મૂકી આપી છે જીયા મિસ્ટીને. ઓકે હમણાં થોડી લાઇટ છે, કાલે લાઇટ ડાર્ક થશે. હમણાં જ મૂકી છે. અને પછી વચ્ચે ગેસ્ટ આવી ગયા હતા, મારા માસી આવ્યા હતા. તો બસ ઓકે તો બસ હવે અમારે જવાનું છે બહાર
લોટનો ડબ્બો આપ્યો છે. 7 વાગ્યાનું કીધું તો પણ ટાઈમ જ નહીં પડે. અને હમણાં પણ વિવાના દાદા અહીં બેઠા છે, એટલે બસ એમની સાથે વાત કરીશું થોડી, બેસીશું એમની સાથે. અને ચા બનાવવાની છે તો ચા બનાવીશું. અને હા, મહેંદીની વાત કરતી તો મહેંદી તો મિસ્ટીના બંને હાથ મુકાઈ ગયા છે, ખાલી જીયાનું બાકી છે. તો કોન ઓછો પડ્યો છે, તો હવે કોન બી લાવવાનો છે જીયા માટે. અને મારી બી ઈચ્છા થઈ ગઈ છે મહેંદી મૂકવાની, તો હું પણ મહેંદી મૂકીશ. ઓકે, સો મળીએ આપણે. ટીશ્યુ